ભગતજીએ રાવ સાહેબનો સંકલ્પ કર્યો. પછી રાવ સાહેબ ભગતજી તથા સર્વ સંતોની પૂજા કરવા ઉપર ત્રીજે માળે બેઠકે આવ્યા. રાવ સાહેબને પ્રથમ પૂજા ભગતજીની કરવી હતી, પણ ભગતજીએ કહ્યું, પહેલાં સાધુની પૂજા થાય. અમે તો ગૃહસ્થ કહેવાઈએ, માટે સાધુની પૂજા પહેલી કરો. પણ રાવ સાહેબને ભગતજીનો અતિશય મહિમા અને વળી સર્વે ત્યાં બેઠેલા સંતોના પણ ભગતજી ગુરુ. એથી આ સંતો પણ પહેલી ભગતજીની જ પૂજા થવી જોઈએ એમ કહેવા લાગ્યા. આથી પરાણે રાવ સાહેબે ભગતજીની પહેલી પૂજા કરી અને પછી સર્વ સંતોની કરી. સર્વેને ધોતિયા ઉઢાડ્યા. પછી રાવ સાહેબ ચંદનનો કટોરો લઈ હરિભક્તોની પૂજા કરવા જતા હતા. તેવામાં ભગતજીએ સંતોને કહ્યું, આ રાવ સાહેબના ધોતિયા સર્વે રંગીને પહેરજો. તે વખતે રાવ સાહેબના હાથમાંથી કટોરો પડતો પડતો રહી ગયો. રાવ સાહેબ બેસી ગયા અને બોલ્યા, મારા મનમાં પૂજા કરી રહ્યા પછી સાધુને જે કહેવા મેં ધાર્યું હતું તે જ તમે મારા અંતરનું કહ્યું. હવે તમે સાધુને વઢો, પણ આવું ઐશ્વર્ય જોઈને કેડે કેમ ન ફરે? એ તો ફરે જ ને. પછી પૂજા કર્યા બાદ ભગતજીએ 2 વચનામૃતો વંચાવ્યા અને સાધુઓને મંદિરમાં જવાની આજ્ઞા કરી. આમ 10 દિવસ પછી ભગતજીએ પેટલાદમાં બ્રહ્મયજ્ઞ કર્યો અને પેટલાદ તથા આજુબાજુના ગામમાં હરિભક્તોને ઘણું સુખ આપ્યું. રોજ પોતે સવારે રામનાથ કુંડે નાહવા જાય અને ત્યાં આવેલા રામનાથ મહાદેવના દર્શન કરે. કોઈ કોઈ વખત તો ત્યાં જ સાંજે સભા કરે. એટલે ફરવા આવતા ઘણાને તેમની વાતો સાંભળી સંપ્રદાય વિશે ઘણો જ ભાવ થતો. પછી સંતોને નડિયાદ વળાવ્યા. આ પ્રમાણે ભગતજી રાવ સાહેબને ઘેર રહ્યા તે દરમિયાન નિત્ય નવા ઐશ્વર્ય બતાવે, અંતરના ઘાટ કહે. વળી એક દિવસ ભગતજી જમવા બેઠા ત્યારે સાક્ષાત શ્રીજી મહારાજ થાળ જમી ગયા એમ રાવ સાહેબ તથા સીતાબાને દર્શન થયા. આથી રાવ સાહેબે ભગતજીનો અપાર મહિમા જાણી ઘણી જ સેવા કરી. નિત્ય નવા થાળ જમાડે, ભાતભાતની રસોઈ તથા અનેક પ્રકારના શાક, રાયતા, અથાણાં બનાવે. ભગતજી પણ રાવ સાહેબ તથા સીતાબાની નિષ્ઠાથી ઘણા જ રાજી થયા. પછી ભગતજીએ વરતાલ જવા ધાર્યું એટલે રાવ સાહેબે ગાડી જોડી આપી અને સાથે પોતાના જમાદારને મોકલ્યો. એમ પેટલાદમાં 10 દિવસ સુખ આપી ભગતજી વરતાલ પધાર્યા. સંવત 1944ના શ્રાવણ મહિનાના એ દિવસો હતા. ભગતજીના મંડળ વિરુદ્ધ સાધુઓની ફરિયાદ. વરતાલ આવી કોઠારીને મળ્યા ત્યારે કોઠારીએ હસતા હસતા તેમને કહ્યું, તમને તો ઓલવવા બોલાવ્યા હતા, પણ આ તો ઉલટું સળગ્યું. હવે ગામોગામ હરિભક્તોમાં એવી વાત ચાલી છે કે આપણે હવે ભગતજીને જ તેડાવવા. એમ લોકોમાં તમારો મહિમા વધ્યો અને સાધુઓનો ભાર ઓછો થઈ ગયો એમ મીઠો ઠપકો આપ્યો. અહીં સાધુઓએ પણ ખૂબ ઉપાડ કર્યો. સાધુની ધર્મશાળામાં ભગતજી કથા માટે ગયા હતા. કથા પૂરી થયા પછી ગોવિંદદાસજીને ભગતજીએ કહ્યું, આપણે તો ઘણી જ જૂની ઓળખાણ છે. મને પ્રથમ સત્સંગ થયો ત્યારે યોગાનંદ સ્વામી સાથે તમો મહુવા આવ્યા હતા અને હેત બહુ રાખતા હતા. એટલે ગોવિંદદાસજી કહે, તમે યોગાનંદ સ્વામીને બહુ જ રાજી કર્યા છે અને આપણી તો જૂની ભાઈબંધી છે. માટે ગોપાળાનંદ સ્વામી પાસે તમે આવતા હતા અને સ્વામી તમને ઢોલણી પાસે સુવાડતા હતા અને વારે વારે તમને બોલાવે અને તમને જોઈને બહુ જ રાજી થાય. તમે પણ સ્વામીને મૂકીને આઘા પાછા જતા નહીં અને નિરંતર વાતો સાંભળતા. તે બધું મને સાંભળે છે. તમોએ તો ગોપાળાનંદ સ્વામીને તથા ગુણાતીતાનંદ સ્વામીને બહુ જ રાજી કર્યા છે. એ બધું હું જાણું છું. પણ આ તમારા સાધુઓ જે તમારા શિષ્ય છે તે તમને બહુ ઉપમા આપે છે
અને કહે છે કે આ ભગતજી તો અક્ષરધામમાં જાય છે અને આવે છે, અને અક્ષરધામની કૂંચી સ્વામીએ ભગતજીને સોંપી છે. વળી ભગતજીનો જેને ગુણ આવશે તે જ અક્ષરધામમાં જશે, અને જે દ્રોહ કરશે તે નરકમાં જશે. એટલું કહીને અટક્યા અને પોતાની વાતની પુષ્ટિ માટે પીજના મોતીલાલને બોલાવ્યા અને પૂછ્યું, તમારા ગામમાં વિજ્ઞાનદાસજી આવ્યા છે, તેમણે તમોને શી વાત કરી છે? ત્યારે મોતીભાઈ કહે, તમે કહી તે જ વાત તે બધા સાધુ કરે છે. એટલે ભગતજી મંદ મંદ હસતાં બોલ્યા, ઓ તારો ભલો થાય, આવું બોલે છે? આ તો બહુ બુરું કહેવાય. મહુડે મહુડે અને થોરીએ થોરીએ પ્રાગજી ભક્તનું ભજન થાય છે. એટલે વળી ભગતજીને વિશેષ સંભળાવવા ફરી આરંભ કર્યો. સાંભળો, અમે તમને શું કહીએ? તમારા શિષ્યોએ તો એવો આરંભ કર્યો છે કે મોટા મોટા સમયમાં નિરંતર તમારી જ વાતો, અને સભામાં, આસને, ભંડારમાં, કોઠારમાં, કૂવા ઉપર, ગોમતી કાંઠે, આંબે આંબે, મહુડે મહુડે અને થોરીએ થોરીએ દરેક ઠેકાણે પ્રાગજી પ્રાગજી એમ ભજન થાય છે. તે શું કહેવાય? આવી રીતે બધામાં તમારી વાતો થાય છે. માટે હવે કંઈક સમાવી રાખો. હવે બહુ થયું, નહીં તો અમારે બોલવું પડશે. આ સાંભળી કુંજવિહારી દાસને એમ થયું કે મારે કંઈક કહેવાનું બાકી છે. આથી તેમણે શરૂઆત કરી, સાંભળો, તમને કહેતા આવડતું નથી, મને કહેવા દ્યો, એમ કહીને બોલ્યા. પ્રાગજી ભગત, જુઓ તો ખરા, આટલા ત્યાગી ગૃહસ્થ કે બ્રાહ્મણમાં કોઈમાં નહીં, અને તમારામાં તમારા શિષ્યોએ સર્વોપરીપણું ઠરાવ્યું છે, અને જ્યાં જાય છે ત્યાં થોડા દિવસો સારા સારા કીર્તનો બોલે, ધ્યાન કરે, અને એવામાં કોઈ બુદ્ધિમાન મુમુક્ષુ દેખે તેને ધીરે રહીને ઠાકરિયા વીંછીની પેઠે ચટકો ભરે, પછી તો તે તેમને જ દેખે એવું કરે છે. એ સાંભળી ભગતજી તો શાંતિથી ફરી બોલ્યા, અહો, આવું બધું કરે છે? આ બહુ કહેવાય. એટલે વળી શાસ્ત્રીએ શરૂ કર્યું, સાંભળો સાંભળો, આ તો એમણે દાટ વાળ્યો છે. જ્યાં જાય ત્યાં ધર્મામૃત વાંચે અને સાધુના ધર્મ લોકોમાં પ્રસિદ્ધ કરે. કીર્તનો પણ સાધુના લક્ષણના જ બોલે અને ઉપરથી સાધુતા દેખાડે. એટલે લોકો એમ જાણે કે આ સાધુ શ્રીજી મહારાજના મળેલા જેવા છે. ત્યારે ભગતજી તો એ જ સ્થિત પ્રજ્ઞતાથી હસતા હસતા બોલ્યા, અરે, આ તો બહુ ભૂંડા નીકળ્યા. પછી શાસ્ત્રી બોલ્યા, પ્રાગજી ભગત, તમને તે શું કહીએ? આ સાધુનો તો રોટલો ઉઠવા બેઠો છે, અને કોઈ મરતી વખતે એઠું પાણીએ નહીં છાંટે. કાં જે ગામો ગામ જ્યાં જાય ત્યાં પાકી રસોઈયું લેવાની બંધ કરી છે. એ સત્સંગીઓ બહુ આગ્રહ કરે ત્યારે કહે કે જોગી અને ભોગી ઓળખવા. એમ પોતાનું ટાળ્યું અને બીજાનું પણ ટાળ્યું. હવે અમારાથી તે કેમ ખવાય? માટે તમે જાઓ અને તેને કંઈક કહો કે આજની રીત પ્રમાણે વર્તે અને સૌનો ભાર રહેવા દે. આ સાંભળી ભગતજી બોલ્યા, આવું તો મેં નહોતું જાણ્યું. આ તો બીજાનો રોટલો બંધ કરવા માંડ્યા. હવે તેમનું કેમ સારું થાય? લોકો બિચારા રૂપિયા ખર્ચી સાધુને રસોઈયું દે અને આ બધા સાધુના લક્ષણો દેખાડીને બંધ કરે, એ તે કેમ ખમાય? પણ હવે તમે આ ધીરજ રાખો. હું તેમને ભેગો થઈશ ત્યારે જરૂર ઠપકો દઈશ. પણ કુંજ વિહારી દાસને કંઈ સંતોષ થયો નહીં. એટલે તે બોલ્યા, તમારું એ નહીં માને, કેમ કે વ્યાસજીએ લોકોને અવળે માર્ગે 17 પુરાણ કરીને ચઢાવ્યા અને દરેકને સર્વોપરી કહ્યા. પછી જ્યારે ભાગવતમાં શ્રી કૃષ્ણનું સર્વોપરી નાખ્યું ત્યારે લોકોએ માન્યું નહીં, અને દરેક કોઈ દેવીને, કોઈ શિવને,
વ્યાસજીના પુરાણ પ્રમાણે મોટા માનવા લાગ્યા. એટલે વ્યાસનું પણ માન્યું નહીં. માટે અમે સર્વે સાધુ તમને આજ્ઞા આપીએ છીએ કે તમે તુરત જઈને તેમને વાતો કરો અને આજની રીત પ્રમાણે તેમને રાખો. ત્યારે ભગતજી હાથ જોડી બોલ્યા, બહુ સારું ગુરુજી, આપની આજ્ઞા માથે ચડાવીશ. હું તો આમાંનું કાંઈ જાણતો નથી અને ઘણા વખતથી અહીં આવ્યો નથી, એટલે હું શું જાણું. ત્યારે વડી શાસ્ત્રી ઉકળાટમાં બોલ્યા, તમને ક્યાં ખબર છે? પેલા વિજ્ઞાનાનંદ સ્વામીનો સાધુ યજ્ઞપુરુષ દાસ છે, તેને 2 દિવસ ઉપર ત્ર્યંબકલાલે પૂછ્યું, તમોએ સત્પુરુષ કોને માન્યા છે? ત્યારે તેણે સૌ વચ્ચે છાતી કાઢીને કહ્યું, જેને અમે સત્પુરુષ માન્યા છે અને જાણ્યા છે તેને તો આખો સત્સંગ ઓળખે છે. એટલે ત્ર્યંબકલાલે કહ્યું, નામ તો બોલો. ત્યારે તે કહે, મહુવાના પ્રાગજી ભગત. તે જ સદ્ગુરુ તથા એકાંતિક ભક્ત, જ્ઞાની, વિજ્ઞાની, વૈરાગ્યવાન, ધર્મનિષ્ઠ, અભિજ્ઞ, જે વિશેષણે કરીને વચનામૃત તથા શાસ્ત્રમાં બ્રહ્મ સ્વરૂપ સંત કયા છે તે એ જ છે, એમ અમે સર્વ જાણીએ છીએ. તે સાંભળી ત્ર્યંબકલાલે તેમને પૂછ્યું, તે એવા છે ત્યારે બીજા સર્વે કેમ તેમને માનતા નથી? ત્યારે તમારો શાસ્ત્રી કહે, શ્રીજી મહારાજ તથા મોટા મોટા સાધુઓને મુમુક્ષુ વિના કોણે માન્યા છે? શુકજી તથા જડ ભરતને કોણે માન્યા છે? પણ એ એવા મોટા છે જ એમ બહુ છકીને વાત કરે છે, માટે તેમને ઠપકો દ્યો. ત્યારે ભગતજી કહે, એની તો થોડી અવસ્થા છે, માટે બીજા મોટાને ઠપકો દઈશ. એટલે વળી અક્ષર પુરુષદાસ ભંડારી બોલ્યા, તમે ક્યાં અજાણ્યા છો? ગુણાતીતાનંદ સ્વામી છતાં તમે છક્યા હતા અને આજ તમારા શિષ્યો છક્યા છે. તમે 21ની સાલે ભાડેરના હરિભક્તને પ્રાયશ્ચિત આપ્યું હતું, એટલે પવિત્રાનંદ સ્વામી તમને વઢ્યા હતા. એટલે ભગતજી બોલ્યા, મને કંઈ ખબર નથી. ત્યારે તેમણે કહ્યું, જોજો, તમારા શિષ્યો તમને આગળ જતાં ફજેત કરશે, માટે તેમને સમજાવો અને આજના ત્યાગીની રીતમાં ભેળવો. એ સાંભળી ભગતજીએ કહ્યું, બહુ સારું, સ્વામી તમારી આજ્ઞા છે તેમ કરીશ. એટલું કહી ભગતજી ત્યાંથી નીકળ્યા. સાધુઓના આ ઉપાડથી ભગતજીને કોઠારીએ ખાનગીમાં કહ્યું, હવે બીજા ગામોમાં મહારાજ તથા હું કહું તો પણ તમારે ન જવું. ભગતજીએ હાથ જોડીને કહ્યું, બહુ સારું, તમારી આજ્ઞાથી ગયો હતો, હવે નહીં જાઉં. પછી કોઠારીએ કહ્યું, મહારાજ હાલમાં સુરત છે, તો સુરત જઈ પેટલાદની અને નડિયાદની સર્વ હકીકત તેમને જણાવો. એટલામાં ભગતજીને સમાચાર મળ્યા કે અચાનક સ્વામી યજ્ઞપુરુષ દાસજીને બહુ મંદવાડ થયો છે. એટલે ભગતજી તેમને આસને આવ્યા અને આખા શરીરે હાથ ફેરવીને હસીને બોલ્યા, તમે સાધુ પાસે બહુ જ છકીને બોલ્યા છો, તેથી મોઢામાં ધરણું લઈને સૌને પગે લાગી માફી માંગો, એટલે મંદવાડ મટી જશે. તેથી યજ્ઞપુરુષ દાસજીએ તુરત દરેકની માફી માગી, એટલે મંદવાડ મટી ગયો. પછી ભગતજી ત્યાંથી સુરત જવા રવાના થયા. ભગતજી સુરત પધાર્યા અને ત્યાં આચાર્ય મહારાજના દર્શન કરી તેમને નડિયાદ તથા પેટલાદની બધી હકીકત કહી. સુરત 2 દિવસ રહી ભગતજી ત્યાંથી ચાણસદ પધાર્યા અને ત્યાંથી નડિયાદ આવ્યા. નડિયાદમાં વિજ્ઞાનદાસજી તથા બીજા સાધુઓ ભગતજીના દર્શને આવ્યા. ભગતજીએ વિજ્ઞાનદાસજીને કહ્યું, તમોએ વરતાલમાં મારો મહિમા બહુ કહ્યો છે, તેથી ત્યાગીઓને ફાવતું નથી, માટે મોઢામાં તરણું લઈને બધાની માફી માંગો અને કહો કે તમે જેમ કહો તેમ કરીશું અને સત્સંગની પ્રથા પ્રમાણે વર્તીશું. પછી બધા સાધુ વરતાલ જવા તૈયાર થયા. એટલે એક સાધુએ કહ્યું, આ યજ્ઞપુરુષ દાસને કેમ મોકલતા નથી?
ત્યારે ભગતજી યજ્ઞપુરુષદાસજી સામું જોઈ હસતા હસતા બોલ્યા, એ તો કાપ્યું વ્યાજ ચૂકવે એવો છે અને જાજુ માથે ચડવા દે એવો નથી, માટે તમે બધા જાઓ. એટલે બધા સમજી ગયા કે યજ્ઞપુરુષદાસજી માફી માગીને આવ્યા છે. પછી ભગતજીએ સૌને ખાનગીમાં કહ્યું, આ વખતે તમને ખરું દુઃખ આવનાર છે, માટે નિર્માની થઈ ધીરજ રાખી ખમી રહેજો અને જેમ કહે તેમ હા પાડજો. એમ બહુ વાતો કરી શાસ્ત્રી બળરામદાસને મળવા ગયા.